ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, MLS ML 1102 એટલે કે ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોનું વ્યવસ્થાપન, જેમાં આપણે યુનિટ નંબર 3 એટલે કે ગુણવત્તા સંચાલન વિશે ઘણું બધું શીખી ગયા, જેમ કે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ, સંપૂર્ણ ગુણવત્તા સંચાલન કોને કહેવાય, તેના ગુરુઓ કોણ છે, તેમને આપેલા સિદ્ધાંતો કયા કયા છે, તેના વિશે ચર્ચા કરી. તો હવે આપણે એનાથી આગળ ગુણવત્તા સંચાલનના વર્તુળ વિશે અને અન્ય બીજી બાબતોને જોઈશું. ક્વોલિટી સર્કલ એટલે કે ગુણવત્તાના વર્તુળો. ભાગ લેનાર સભ્યો સંચાલનની સંસ્થાની સિદ્ધિઓ પ્રાપ્તિ માટે કર્મચારી તેના સમાવેશ કરવા માટે સાધનો અને ક્રિયા પ્રક્રિયાનું માળખું ગોઠવે છે. સૌથી અસરકારક સાધનો પૈકીનું એક ટેકનિક એટલે કે ગુણવત્તાનું વર્તુળ, જે વ્યક્તિગત સમાવેશતાને દૂર કરી જૂથ ભાગીદારીને ધ્યાન આપે છે. વ્યક્તિગતને સાઈડમાં મૂકી અને ભાગીદારીને ધ્યાન આપે છે. ગુણવત્તા વર્તુળનો અભિગમ એ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટમાં કેન્દ્ર સ્થાને છે. હવે સિદ્ધિઓની પ્રાપ્તિને સંપૂર્ણ ભાગીદારીની તે ખાતરી પણ આપે છે. ગુણવત્તા વર્તુળ એ 3 થી વધારે વચ્ચે સભ્યોનો નાનો સમૂહ છે કે જેમાં એક જ અથવા સમાન કાર્ય સ્વૈચ્છિક રીતે કરે, દર અઠવાડિયે નિયમિત રીતે કરે, 1 કલાકના વેતન ચૂકવવામાં આવતા સમયમાં સામાન્ય રીતે તેમના પોતાના નિરીક્ષણના નેતૃત્વમાં મળે છે. તેમના કાર્યનો કેટલાક પ્રશ્નો અલગ તારવીએ અને તેનું પૃથ્થકરણ કરી ઉકેલ મેળવવામાં આવે છે. સંચાલક તેની સમક્ષ ભલામણો રજૂ કરે છે અને જ્યાં શક્ય હોય ત્યાં મિત્રો તેની જાતે ઉકેલને પણ અમલીકરણ મૂકે છે. હવે આ વાતને જ્યારે ધ્યાનમાં લઈએ તો તેને અલગ અલગ રીતે કઈ રીતે ક્વોલિટી સર્કલને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. તો એક જ સરખું કાર્ય કરતા હોય તેવા નાના સમૂહ અથવા તો લોકો, 3 થી 12 વ્યક્તિઓનું વચ્ચે સ્વૈચ્છિક રીતે સાથે મળવું, દર અઠવાડિયે નિયમિત રીતે અલગ અલગ 1 કલાકમાં મળવું, વેતન ચૂકવવામાં આવતા સમયમાં મળવું એટલે કે જ્યારે વેતન ચૂકવવામાં આવતું હોય તે સમયે મળવું, તેમના પોતાના નિરીક્ષકના નેતૃત્વ નીચે એટલે કોઈ નેતૃત્વ કરતું હોય, નિરીક્ષણ કરતું હોય એમના અંડરમાં તેમની સાથે રહીને મળવું, તેના કાર્યોના પ્રશ્નોને ઓળખવા, પૃથ્થકરણ કરવું અને ઉકેલ મેળવવો, સંચાલકો સમક્ષ ઉકેલ રજૂ કરવો, આપમેળે ઉકેલોનો અમલીકરણ કરવું, જાતે જ ઉકેલો લાવવા. હવે એક નાનો સમૂહ એટલે કે વર્તુળ વધતે ઘટે અંશે એક જ સર્વજ્ઞ સામાન્ય રીતે એક જ કાર્યને ક્ષેત્રના લોકો ધરાવતું હોવું જોઈએ, એક જ સરખું કાર્ય ધરાવતું હોય એવા લોકોનો સમૂહ તેમાં હોવો જોઈએ. એ 1 થી વધુ લોકો હોવા જોઈએ તેવા સામાન્ય રીતે એક જ સરખી જે શૈક્ષણિક ભૂમિકા ધરાવતા હોવા જોઈએ, એક જ સરખી ટેકનિક ભાષાનો ઉપયોગ કરતા હોવા જોઈએ અને કોઈ પણ સભ્યને કોઈ પણ રીતે અન્યની હાજરીથી પ્રોબ્લેમ ન હોવો જોઈએ, નિષેધ ન હોવો જોઈએ. અપવાદરૂપ સંજોગોમાં આ અગત્યની જરૂરિયાતમાં ફેરફાર સ્વીકારી શકાય છે. ઉદાહરણ લઈએ તો વિશિષ્ટ પ્રકલ્પ એટલે કોઈ પ્રોજેક્ટમાં જ્યારે નિષ્ણાંતની સલાહ અથવા તો માર્ગદર્શન માટે નિષ્ણાંત વ્યક્તિને આમંત્રિત કરવામાં આવે ત્યારે તેને એક્સેપ્ટ કરતો હોવું જોઈએ. 3 થી 12 વ્યક્તિઓનું વચ્ચે જ્યારે વર્તુળ જૂથ છે તે સીમિત નથી, તેની ખાતરી કરાવાય તેટલું હોવું જોઈએ. જૂથ એ ચોક્કસપણે વિભાગીય વર્તુળ છે, તેમની કાર્યક્ષેત્રના કેટલાક અમુક વ્યક્તિના જૂથ નથી. ભાગ લેતા દરેક સભ્યને ભાગ લેવામાં સુવિધા પૂરી પાડવા માટે વર્તુળનું કદ નાનું હોય છે. જૂથના દરેક સભ્યને સૂચનો કરવા અને વર્તુળમાં યોજનાઓ જે છે એના ઉપર નિખાલસતાથી વિચારો વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
સ્વૈચ્છિક રીતે સાથે મળવું. હવે આ બાબતનો અર્થ એ છે કે ગુણવત્તાના વર્તુળનો જે મિટિંગમાં સભ્યો જે હાજર રહે છે તેને કોઈ પણ જાતનું દબાણ કે ફરજિયાતપણું ન હોય અને તેઓ સંકલ્પ શક્તિ પ્રમાણે સહયોગ આપે. વ્યક્તિઓ જોડાવા અને છોડી દેવા માટે પણ મુક્ત હોય. કોઈ પણ સમયે તે જોડાઈ પણ શકે અને તેનાથી તે મુક્ત પણ થઈ શકે. જો વ્યક્તિ વર્તુળમાં જોડાય અને ત્યારબાદ તે છોડી દેવાનું પસંદ કરે તો કોઈ પણ પ્રકારનું તેમને દબાણ, વિધિવત તપાસ અથવા તો પરસ્પર આક્ષેપ હોવો ન જોઈએ. કોઈ પણ આક્ષેપ વગર તેમને છોડી દેવા માટે પરમિશન મળવી જોઈએ. કારણો વ્યક્ત કરવા કહી શકાય કે શું કામ છોડે છે. કોઈ વ્યક્તિ વર્તુળને છોડતું હોય ત્યારે આપણે એની કારણો પૂછી શકાય, પરંતુ તેને દબાણ ન લાવી શકાય કે શું કરવા છોડી દેવા માંગે છે, અથવા તો કોઈ નવું જોડાવા માંગતું હોય તો તે શું કરવા જોડાવા માંગે છે તેના કારણો જરૂરથી પૂછાય, પરંતુ આપણે તેને દબાણ ન લાવી શકીએ. મિત્રતા ભાવે અલગ તારવી કાઢવામાં આવેલા પ્રશ્નો ન હોય તો જો તે જૂથમાં પરત આવવા માટે પસંદ કરે તો તે પાછું આવી પણ શકે. એટલે કોઈ પણ જૂથમાંથી પાછું આવવા માંગે છે તો આવી શકે છે. નિયમિત મળવું. નિયમિત મળવાથી સભાના દિવસોની ટેવ પડશે, જે સભ્યના મનમાં ટૂંક સમયમાં જોડાઈ જશે અને સભ્યોમાં હાજર રહેવાની ભૂલી જવાનું ઘણું ઓછું થઈ જાય છે. સભાના સમય, સ્થિતિ, સ્થાપક અને ચર્ચા કરવાના મુદ્દાઓ પ્રમાણસર હોવા જોઈએ. સામાન્ય રીતે વર્તુળ સામે નોંધ રાખતા નથી. તેઓ સીધી રીતે કામ કરવા સાથે જોડાયેલા છે મિત્રો, અને અનુભવ વગર જણાવ્યું છે કે 1 કલાક કરતાં વધુ હોય તો વધુ કાર્ય થાય. એટલે કે મિટિંગ 1 કલાક કરતાં વધુ હોય તો વધુ કાર્ય થઈ શકે છે. વેતન ચૂકવવામાં આવતા સમયમાં, એટલે સંસ્થાના કર્મચારી સભ્યોને સોંપાયેલા કાર્યના ભાગ તરીકે તેઓ સભામાં હોય છે અને સભ્યની કાર્યાત્મક ફરજ તરીકે માન્યતા પણ અપાય છે. હવે આ બાબતમાં ફરજ ચૂકવતા વધારો કંઈ જ નથી. ત્યારબાદ છે નેતૃત્વ. તે વર્તુળની શુદ્ધતાથી કાર્ય સંબંધિત પ્રશ્નોને લગતું હોય છે, તેથી નિરીક્ષક જૂથને દોરવણી આપવા માટે યોગ્ય વ્યક્તિ છે. તેમ છતાં જૂથની એકવાર રચના થઈ જાય પછી સભ્યો તુરંત જ લાગશે કે નેતૃત્વ ચર્ચાની કોઈ પણ બાબતને ક્યારેય અવરોધક નથી. નિર્ણય કરવાની પ્રક્રિયા એ સંપૂર્ણ લોકશાહી હોય છે. કોઈનો પણ અભિપ્રાય અને બીજાના અભિપ્રાય કરતાં વધુ અથવા તો ઓછો હોતો નથી. દરેક અભિપ્રાયને સરખું માન આપવામાં આવે છે. પ્રશ્નો ઓળખવા, પૃથ્થકરણ કરવું અને ઉકેલ લાવવો. આપણે આગળ વ્યાખ્યા જોઈએ એના ભાગરૂપે ચાવીરૂપ બિંદુને હકીકત છે કે વર્તુળના કાર્યક્ષમના તેના પ્રશ્નોને ઓળખે છે. સભ્યો તેમની મજબૂતાઈ અને સંતોષ મેળવે. જેટલા પણ સભ્યો છે તે મજબૂત રહે અને સંતોષ મેળવે. ગુણવત્તા વર્તુળની એ મુખ્ય બાબત છે. તેમના કાર્યના જોડાણ બીજા કાર્યો સાથે હોઈ શકે તે ધ્યાનમાં લીધા સિવાય બીજા કાર્યની ટીકા કરવામાં મળતા નથી. વાસ્તવમાં તેમના કાર્યક્ષેત્રમાં ઘણા પ્રશ્નો હોય છે જે તેમના નિયંત્રણ નીચે લાવી શકાય, જે તેઓ પોતાના જ્ઞાન અને અનુભવો, પરિણામો પ્રાપ્ત કરવા માટે પ્રયોજી શકે છે. સંચાલકો સમક્ષ ઉકેલ રજૂ કરવા, એટલે કે માહિતીનું જે એકત્રીકરણ કરીએ છીએ, માહિતી જે ભેગી કરીએ છીએ, નવા વિચારો બહાર લાવવા પ્રયત્ન કરી અને સમયગાળામાં તેના ઉપર ચર્ચા કર્યા બાદ જો વર્તુળને તેના ઉકેલની કાર્યની ખાસ બાબતમાં સુધારવાની ખાતરી થાય તો તેમના વિચારો સંચાલકો સમક્ષ રજૂ કરવા જોઈએ. સંચાલન સમક્ષ રજૂઆત કરવા માટે વર્તુળના તમામ સભ્યોનો ભાગ લે તે સારો વ્યવહાર છે. હવે આ વર્તુળના વિચારો સ્વીકારવામાં વ્યવસ્થાપન પર પણ કોઈ ઉપકાર છે. તેઓએ આ વિચારોને ગંભીર રીતે ધ્યાનમાં લેવું જોઈએ. જો સંચાલક મંડળ દરખાસ્ત સ્વીકારવાનું મુલતવી રાખે તો વર્તુળે ખરેખર દરખાસ્ત રદ કરવાનું સ્પષ્ટીકરણ આપવા માંગણી કરવી જોઈએ. એમ દેખાય છે કે વર્તુળની પરિયોજના ખૂબ જ કાળજીપૂર્વક, ખૂબ જ ધ્યાનપૂર્વક વિચારી કાઢેલી હોવી જોઈએ. સંચાલક મંડળ દ્વારા ભાગ્યે જ તેની અસ્વીકાર કરવામાં આવે છે મિત્રો. ત્યારબાદ છે ઉકેલનું અમલીકરણ. વર્તુળના દ્વારા જે પ્રશ્નો ઓળખીએ તેના ઉકેલ મેળવ્યા બાદ ઘણીવાર તેઓ તેના અમલ કરી શકે છે. તો ખાસ કરીને આંતરિક કાર્યોના પ્રશ્નો, એટલે કે હાઉસકીપિંગ પ્રોબ્લેમ હોય
અંદરના પ્રોબ્લેમ હોય તો તે સામગ્રીને થતો બગાડ ઘટાડવો, ઉર્જા બચાવવી, તેમનું કાર્ય સારી રીતે કરવું અને તેવા બીજા માટે પણ ઘણું સારું અને સાચું છે. ગુણવત્તા વર્તુળનો સંયોજન અને તેની પ્રક્રિયા. તો ગુણવત્તા વર્તુળની આવશ્યક વ્યક્તિગતને બદલે લોકોને જૂથની સ્વનિયંત્રિત કરતા તત્વોને બહાર લાવવા જોઈએ, સ્વનિયંત્રિત થવું જોઈએ. હવે આ વર્તુળના હેતુ તેના દ્વારા કર્મચારી તેમની પોતાની બંને વ્યક્તિ અને જૂથની આધારિત પ્રવૃત્તિઓની કામગીરીનું નિયંત્રણ કરી શકે છે તેવા સાધનો પૂરા પાડવામાં આવે છે. હવે આ અભિગમ સાદી રીતે પ્રશ્નોનો ઉકેલ મેળવવા કરતાં ઘણા સારો છે કે જો તે પ્રશ્નોનો ઉકેલ મેળવવો એ સામાન્ય રીતે તેઓ જ્યાંથી શરૂ કરે છે તે જ તેનું બિંદુ ગણવામાં આવે. ગુણવત્તા વર્તુળનો વિકાસ એક વર્તુળની રચના થઈ છે, ત્યારબાદ વિકાસના 3 જુદા જુદા તબક્કામાંથી આપણે પસાર થાય છે અને ચોથો અંતિમ જે તબક્કો છે તે આ અંતિમ તબક્કા સુધી પહોંચે છે કે નહીં તે જ સમગ્ર રીતે હેતુની નીતિ અને સંચાલનના ડેટા ઉપર આધારિત છે, તેના ટેકા ઉપર આધારિત હોય છે. તો તબક્કા કયા? બીજી સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે આ અનેક તબક્કાઓ છે. તો પહેલો તબક્કો જે છે એ છે સમસ્યા નિવારણનો તબક્કો. મિત્રો, સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે આ તબક્કા દરમિયાન વર્તુળ તેના સભ્યો તેમના કાર્યક્ષેત્રમાં કેટલાક વધુ જરૂરી હોય તેવા કેટલાક પ્રશ્નો ઓળખવા, તેનું પૃથ્થકરણ કરવું, ઉકેલ મેળવવા, શક્યતા બનાવવાની જેટલી ટેકનિક્સ છે તેની તાલીમો આપી શકાય છે. સામગ્રીનો બચાવ, આંતરિક કાર્યોનો પ્રશ્નો, વિલંબ બંધ રહેવું વગેરે, અસમર્થન હોય તેવી કાર્ય અંગેની સૂચનાઓ છે, ગુણવત્તા, ઉત્પાદકતા, ત્યારબાદ છે ઉર્જા વપરાશ, પર્યાવરણના પ્રશ્નો હોઈ શકે, ઉકેલ મેળવવો એટલે કોઈ પ્રશ્ન હોય એનો ઉકેલ મેળવવો, સલામતીના પ્રશ્નો હોય અને સામાન્ય રીતે કાર્યની ગુણવત્તાનું આયુષ્ય, જે સામાન્ય રીતે આપણે કાર્ય કરીએ છીએ તેની ગુણવત્તાનું આયુષ્ય. મોટાભાગના કર્મચારીઓના મનમાં આ બધા જ પ્રશ્નો સામાન્ય રીતે સૌથી અગ્રિમ ક્રમે હોય છે. સમસ્યા નિવારણ માટેના સોપાન જો આપણે જોઈએ તો જે વિશિષ્ટ પ્રશ્નો છે તેને આપણે ઓળખવા જોઈએ. પ્રશ્નો તાકીદે ઉકેલ અંગે નક્કી કરો, એટલે તરત એનો ઉકેલ આવે તે માટે તેનો ક્રમ નક્કી કરવો જોઈએ. પ્રશ્ન સઘન છે કે નહીં, નિરપેક્ષ છે તે જુઓ. સામાન્ય નિવારણનો ઉકેલ વાસ્તવિક પરંતુ પડકારરૂપ હોવો જોઈએ. ત્યારબાદ ડેટાનું એકત્રીકરણ એટલે કે માહિતીનું એકત્રીકરણ. ઐતિહાસિક માહિતી ડેટાનો ઉપયોગ કરવાને બદલે સ્થળ ઉપરના જે ડેટા એકત્રિત કરવા જ ખૂબ જ હિતાવહ ગણાય છે. એકત્રિત કરેલા ડેટા હિસ્ટોગ્રામ, પેરેટો ચાર્ટ છે, ત્યારબાદ રન ચાર્ટ છે, એ સ્વરૂપે આપણે રજૂ કરવા જોઈએ, જે પ્રશ્ન ક્ષેત્રને ઓળખવામાં મદદ કરે છે. પ્રશ્નો જે છે એનું ક્ષેત્ર કયું છે ઓળખવામાં મદદ કરે છે. ત્યારબાદ પ્રશ્નના મૂળભૂત કારણો નક્કી કરવા. પ્રશ્નના મૂળભૂત કારણ શોધી કાઢવા માટે ફિશબોન રેખાકૃતનો ઉપયોગ કરે છે. ફિશબોન નામના વૈજ્ઞાનિકે રેખાકૃત આકૃતિને તે ઉપયોગ કરે છે. તેમના અનુસાર પ્રયત્ન કરી શકાય જે કારણોને ઉલટાવેલા ક્રમમાં હોવો જોઈએ, ઉલટાવી નાખવાનો ક્રમ, અને ત્યારબાદ ઓળખી કાઢેલા કારણને વધુ ચકાસણી સહ સંબંધ વિશ્લેષણ દ્વારા આપણે કરવું જોઈએ. આયોજન અને ઉકેલનું અમલીકરણ. સમસ્યા નિવારણની વિવિધ વૈકલ્પિક રીતો શોધી કાઢવાની અને તેમના ક્રમ આપવાનો, પ્રારંભિક પરિયોજના દ્વારા ઉત્તમ ઉકેલ કયો છે તેનું પરીક્ષણ કરવું જોઈએ. ઉપયોગ ઉકેલની પુષ્ટિ કરવી જોઈએ અને પ્રાપ્ત કરેલ ઉકેલ ઉપયોગી છે કે નહીં તેને ચકાસી ફરીથી ડેટા એકત્રિત કરવો જોઈએ. અગાઉના ડેટા સરખામણી કરવી જોઈએ અને જુઓ કે તે કોઈ સુધારો લાવી શકે તેમ છે કે નહીં. એટલે કોઈ પણ પ્રશ્નો હોય તેને આપણે ઉકેલ લાવવા માટેની આ એક પદ્ધતિ છે કે પ્રશ્નોને ઉલટાવેલા નાખવા, ત્યારબાદ એ પ્રશ્નોમાં ડેટા એકત્રિત કર્યો છે એનું પરીક્ષણ કરવું, ત્યારબાદ ફરીથી ડેટા કલેક્ટ કરવો અને તેનું પરીક્ષણ કરવું. હવે પરીક્ષણ કરેલા ઉકેલને પ્રલેખ દ્વારા માનાંકીકરણ કરો, એટલે એકવાર જે સૂચિત ઉકેલ યોગ્ય રીતે કાર્ય કરે છે તેની પુષ્ટિ મળી જાય, ત્યારબાદ તેને માનાંકિત પ્રક્રિયા વડે પ્રલેખીકરણ કરવામાં આવે છે.
હવે પદ્ધતિસરની કાર્યરીતિની સમીક્ષા કરો. તમામ સોપાન જે છે પગથિયા છે પૂર્ણ કર્યા બાદ સ્વીકારેલ કાર્યરીતિ સુધારવા માટે સક્ષમ છે કે કેમ ચકાસવાના તેમની પોતાના સમીક્ષા કરવી જોઈએ. જો તે અસરકારક રીતે કાર્ય કરતી હોય તો તે પ્રશ્ન ઉપર જાઓ અને ચક્ર આ ચાલુ રાખ્યા. જો તે ગુણવત્તા ચકાસી લેતી હોય તો એ ક્રમને પાછો ચાલુ રાખો. ત્યારબાદ છે વર્તુળ વિકાસનો બીજો તબક્કો, એ છે નિયમન. તો જ્યારે કેટલાક સરળ પ્રશ્નો અને અન્ય ઘણા પ્રશ્નો પુનઃ ઉકેલ મેળવવામાં આવ્યો હોય અને અન્ય સુધારેલ કાર્યને પર્યાવરણને પરિણામે અન્ય ઘણા પ્રશ્નો લુપ્ત થઈ જાય ત્યારે વર્તુળ સમસ્યા નિવારણના પ્રયત્નોનું નિયમન કરવા લાગે છે. આ સમય દરમિયાન સભ્યો સરળ નિયંત્રણ તકનીકોમાં તાલીમ પામેલા હોવા જોઈએ અને સુધારો કરી દેવામાં જ આવ્યા છે. તેની જાળવણી કરવા માટે, આનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન કરવા જોઈએ, પ્રોત્સાહન આપવું જોઈએ તેમને. ત્યારબાદ ત્રીજો તબક્કો છે નવીનીકરણ, સ્વસુધારણા અને સમસ્યાનું નિવારણ. આપણે જે આગળના પ્રશ્નો જોયા એમાં સ્વસુધારણા અને સમસ્યાનું નિવારણ, તો નવીનીકરણ દ્વારા આ થઈ શકે. તો જેમ જેમ વર્તુળનું પરિપક્વ બનવા લાગે અને મોટા ભાગની શીખવેલી જે ટેકનિક્સ છે એ સારી રીતે સમજવા અને વ્યવહારમાં મૂકવામાં આવે ત્યારે જૂથનો આત્મવિશ્વાસ નોંધપાત્ર રીતે વધે છે. મિત્રો, સભ્યોએ તેમને પોતાના અને અન્ય વિભાગના જે સહકર્મચારીઓ છે તેમની કાર્યરીતિમાં વ્યાપક સ્વીકૃતિ વધતી જાય છે અને કદાચ તેમને માન મેળવ્યું હશે. હવે આ વિકાસને પ્રોત્સાહિત કરવો અને નીતિ નિર્દેશકો દાખલ કરવા એ સંચાલનની જવાબદારી છે. હવે તે સમય છે કે જેમ વર્તુળ હવે ફક્ત સમસ્યા નિવારણની પ્રગતિ કરી સુધારાઓ બનાવવાની માનસિક પ્રાપ્તિ કરશે. અલબત્ત કેટલાક કેસમાં આ બાબત અન્ય કરતાં વધુ સમય લે છે. ચોથો તબક્કો છે સ્વનિયંત્રણ. જો વર્તુળના તબક્કામાં 1, 2 અને 3 એટલે પહેલો, બીજો અને ત્રીજો તબક્કો છે એમાંથી પસાર થઈ જાય, પરિપક્વતા વિકાસવા લાગે અને સંચાલકો દ્વારા વિશ્વાસ મેળવે ત્યારે સંસ્થાને તેની અગાઉની ક્ષમતાની ઉપલબ્ધિ કરતાં સંચાલનની રીતથી વધુ સારી રીતે વાસ્તવિક લાગવા માંડે અને અસ્તિત્વ ધરાવતું જે વર્તુળ છે આગળ સતત વિકાસ થાય, નવા વર્તુળોની રચના કરવાનું પણ તેઓ શરૂ કરે છે. મૂળભૂત સાધનોની અને ટેકનિકો. હવે જ્યારે આપણે સર્વાંગી ગુણવત્તા સંચાલન અને સમસ્યા ઉકેલ માટે ઉપયોગમાં લેવાતી કેટલીક મૂળભૂત સાધન અને ટેકનિકોની ચર્ચા કરીએ તો તેમાં છે આંકડાકીય સાધનો. કૌરી ઇસાકાવાએ ગુણવત્તા નિયંત્રણ માટે 7 આંકડાકીય પદ્ધતિઓ આ સૂચવી. તેમાંની કઈ છે તો કે છે તપાસપત્ર, હિસ્ટોગ્રામ, વિખરેલા બિંદુ, આલેખ, નિયંત્રણ, નકશા, પેરેટો ચાર્ટ અને અસર આલેખ છે, ફ્લો ચાર્ટ છે. તપાસપત્રકનો ઉપયોગ ડેટા એકત્રિતકરણ માટે આ બધાનો ઉપયોગ થતો હોય છે. હવે માનદંડકરણ એટલે કે બેન્ચમાર્કિંગ. કોઈ પણ ધંધો કે વ્યવસાય હોય, કોઈ સંસ્થા હોય તે પોતાના કાર્ય માટે પ્રક્રિયાઓ કઈ છે અને સંસ્થામાં તે મહાવરાઓનો સ્વીકાર અને અમલીકરણ કેટલો કરવામાં આવ્યો છે તે શોધી કાઢવાની એ એક રીત છે. તેનો હેતુ શું છે તો સ્પર્ધક અને ગ્રાહકની જરૂરિયાત સ્પષ્ટ સમજ મેળવવાનું. લાઇબ્રેરીમાં સ્પર્ધક આપણે બીજી અન્ય લાઇબ્રેરી હોય તેની સાથે અને ગ્રાહક એટલે કે આપણા યુઝર સાથે છે તો તેનો સોપાનો હોય એનો સમાવેશ કરવાના આવે. યુઝર્સના પરિપ્રેક્ષણમાં તેઓ એક ઉત્પાદનનું મૂલ્ય બીજાના સાથે કેવી રીતે આંકે છે તે સમજવું જોઈએ. અન્ય યુનિવર્સિટી લાઇબ્રેરી અને આપણી યુનિવર્સિટી લાઇબ્રેરી વચ્ચેનું મૂલ્ય કઈ રીતે આપણા યુઝર્સ આંકતા હોય છે તે જોવું જોઈએ. બજારમાં આગેવાનોનો ઉત્તમ મહાવરાઓને અને તે સંસ્થાઓના માપદંડને આધારે માનાંકો નક્કી કરવા, એક સ્ટાન્ડર્ડ્સ નક્કી કરવા. માપદંડ તરીકે જે સંસ્થા છે તે માનાંકો કેટલા પ્રાપ્ત કરે છે તે શોધી કાઢવું. હવે માનાંકો પ્રાપ્ત કરવામાં કર્મચારીઓની ક્ષમતાનો ઉપયોગ થયો હોય તે જોવું. પ્રક્રિયાઓના માપદંડમાં કેટલાક સોપાનોનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો.
જેમ કે માપદંડના કયા લક્ષણો પેરેટો ચાર્ટ થોડાક મુખ્ય લક્ષણો શોધી કાઢવાનો ઉપયોગ કરે છે તે શોધી કાઢવાનો. પેરેટો ચાર્ટનો ઉપયોગ કરીને શોધી કાઢવાનો. ગુણવત્તા માટે માપદંડની વિશ્વસનીયતા, દીર્ઘાયુષ, સાતત્યયુક્ત ચોકસાઈ જેવી બાબતોનો સમાવેશ કરશે. માપદંડમાં કઈ સંસ્થા છે તે નક્કી કરવાની માહિતી એકત્રીકરણ કરવું, અર્થાત કોઈ ઉત્તમ છે, કઈ એકત્રિત કરેલી માહિતી ઉત્તમ છે માટે વાર્ષિક અહેવાલ, સમાચાર પત્રના લેખ, શૈક્ષણિક અભ્યાસ, સલાહકારો અને જે ડેટા એકત્રિત કરવો આ બધું જોવામાં આવે છે. ત્યારબાદ છે ભાગીદારો. હવે સર્વ સ્થળે જે મુલાકાતીઓ છે તેને જોવામાં આવે છે. હવે બજાર એટલે કે આપણી લાઇબ્રેરીની આસપાસનું જે આપણું માર્કેટ છે, આ અન્ય લાઇબ્રેરીઝ છે, તેના આગેવાનોનો ઉત્તમ મહાવરાઓ અને તે સંસ્થાઓ સાથે માપદંડને આધારે માનાંકો આપણે નક્કી કરવા જોઈએ. માપદંડ કરેલી સંસ્થા કે માનાંકો કેટલા પ્રાપ્ત કરે છે તે પણ આપણે શોધી કાઢવું જોઈએ. તે માનાંકો પ્રાપ્ત કરવા માટે કર્મચારીઓએ ક્ષમતાનો ઉપયોગ થવો જોઈએ. કર્મચારીઓ છે એમની ક્ષમતાનો આપણે ઉપયોગ કરવો જોઈએ. પ્રક્રિયાઓને માનદંડકરણની આપણે જે સોપાનો આપ્યા છે તે સોપાનો કયા કયા છે? તો માપદંડ છે, જે માનદંડ છે એ કયા લક્ષણોને પેટ્રો ચાર્ટ થોડાક મુખ્ય લક્ષણો શોધી કાઢવામાં ઉપયોગ કરે છે તે શોધી કાઢવા જોઈએ મિત્રો. ત્યારબાદ ગુણવત્તા માટેના જે માપદંડકરણની વિશ્વસનીયતા છે, દીર્ઘાયુષ છે, સાતત્યયુક્ત છે, ચોકસાઈ છે જેવી બાબતોનો પણ આપણે તેમાં સમાવેશ કરવો જોઈએ. હવે માપદંડની કઈ સંસ્થા છે તે નક્કી કરવા માહિતી એકત્રિત કરો, અર્થાત કોણ ઉત્તમ છે તેના માટે અહેવાલ, સમાચાર પત્ર, લેખન, શૈક્ષણિક અભ્યાસ, સલાહકાર દ્વારા ડેટા એકત્રિત કરવો જોઈએ. ભાગીદાર એટલે કે સર્વ સ્થળ મુલાકાત, ત્રીજી વ્યક્તિઓ સાથે માહિતીની ભાગીદારી કરવી. ત્યારબાદ ડેટાનું પૃથ્થકરણ કરવું. હવે ડેટાનું સરખામણી કરો અને સ્પર્ધકો ચડિયાતા થવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. પરિવર્તનોનું અમલીકરણ કરવું જોઈએ. ત્યારબાદ આપણે જોઈશું હવે કે ગ્રંથાલય અને માહિતી કેન્દ્રો છે એમાં પદ્ધતિ અને સેવાઓ દ્વારા સર્વાંગીણ ગુણવત્તા સંચાલન એટલે કે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ ફોર લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સેન્ટર સિસ્ટમ એન્ડ સર્વિસીસ માં કઈ રીતે, લાઇબ્રેરીમાં કઈ રીતે TQM તો સર્વાંગી ગુણવત્તા સંચાલન સિદ્ધાંત સાધન અને જોઈએ તો જાપાન અને યુરોપ, અમેરિકાના ઉદ્યોગ એ સમય દરમિયાન વિકસાવેલા મોડેલો જોઈએ કે સાદા શબ્દોમાં ગ્રાહકની જરૂરિયાતને કેન્દ્રમાં સતત સુધારવાની પદ્ધતિને સંદર્ભમાં રાખે છે. તો ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ ગ્રંથાલય અને માહિતી કેન્દ્રો માટે સંપૂર્ણ નવી ટેકનિક નથી, કારણ કે તેઓ અગાઉથી જ આ યુઝર્સ અને સતત સુધારણા માટેના પ્રયત્નશીલ રહેતું હોય છે. તેમ છતાં તે સતત સુધારણા માટેના વધુ ઔપચારિક અને પદ્ધતિસરનો અભિગમ પણ અપનાવતું હોય છે. તો માહિતી કેન્દ્રો અને ગ્રંથાલય ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટના પ્રયોજી શકાય તેવા મૂળભૂત આપણે તત્વો જોઈએ તો છે ઉપભોક્તાલક્ષી. અને ગ્રંથાલય અને માહિતી કેન્દ્રનું મુખ્ય ધ્યેય એ યુઝર્સને સંતોષ આપવાનો હોવું જોઈએ. ગ્રંથાલયના યુઝર્સના વિવિધ પ્રકારો હોય છે અને જરૂરિયાતો વિવિધ પ્રકારની હોય છે. ગ્રંથાલયના ઉપભોક્તા બંને આંતરિક અને બાહ્ય બંને પ્રકારના હોઈ શકે. તેથી તેમની જરૂરિયાતો સર્વેક્ષણ આપણે પ્રશ્નાવલી ભરાવી શકીએ, સૂચન પેટી રાખી શકીએ ને તે દ્વારા તેમની આપણે જરૂરિયાત ઓળખવી જોઈએ. ગ્રંથાલય સેવાઓ એ યુઝર્સને જરૂરિયાતો પૂરતી મર્યાદિત ન હોવી જોઈએ. તેમની અપેક્ષાઓ કરતાં વધુ આગળ જઈ શકાય. શું પ્રાપ્ત કરવું જોઈએ તે નક્કી કરવાને અગ્રિમતા આપણે આપવી જોઈએ. ત્યારબાદ સુધારણાઓ ઉપભોક્તાની જરૂરિયાતને આધારે નક્કી કરેલ તે અગ્રિમ ક્રમને આપણે પ્રાપ્તિ તરફ લઈ જઈ શકાય. હવે આ માટે ગુણવત્તા સેવા કેવી હશે તે ઉપભોક્તાની જરૂરિયાતને પ્રત્યુત્તર આપતી હોવી જોઈએ. ત્યારબાદ આપણે જોઈશું લાંબા સમયની પ્રતિબદ્ધતા. એટલે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ એ લાંબા સમયની પ્રક્રિયા છે મિત્રો. એની ઝડપ નક્કી કરેલી પદ્ધતિને ટૂંકા ગાળાની સિદ્ધિઓ પ્રાપ્ત થતી નથી
હવે પરિવર્તનનો ધીમે ધીમે આપણે લાવી શકીએ છીએ અને જે સત્તા છે એ સતત સુધારણાની પ્રક્રિયા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ હોવી જોઈએ. અમલમાં મૂકવામાં આવતા જે સુધારાઓ છે યુઝર્સની જરૂરિયાતને આધારે હોવા જોઈએ. યુઝર્સ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ અને અત્યારના જે ટેકનોલોજી બેઝડ આધાર રાખવો જોઈએ. ટેકનોલોજીને પણ આપણે અનુસરવું જોઈએ. ત્યારબાદ છે ડેટા આધારિત નિર્ણયો. પરિવર્તન લાવવા માટે આયોજન કરવું અને વધુ આગળ વિચારવું હોય તો સુસંગત ડેટાને આધારે જ આપણે નિર્ણય લેવો જોઈએ. એ અત્યંત આવશ્યક છે. તેથી નિર્ણય લેવાનો હેતુ માટે યોગ્ય સંચાલકીય માહિતી પદ્ધતિ નક્કી કરેલી હોવી જોઈએ. જૂથનું માળખું, ટર્મ સ્ટ્રક્ચર. જો ટીમ જે છે વિવિધ પ્રશ્નોના તપાસ કરવા અને તેમને જરૂરી ઉકેલો મેળવવા માટે એક જૂથ અથવા તો ગુણવત્તા વર્તુળની રચના કરવી જોઈએ. જૂથમાં જે નેતા જે છે તે સંચાલક મંડળ સાથે સીધું જોડાણ ધરાવતા, સુધારણા કરી અને સતત આપણે સીધી રીતે સમાવેશ થતા કર્મચારીઓનું બનેલું હોવું જોઈએ. તેવી જ રીતે છે ચેન્જ ઇન પ્રોસેસ. ગુણવત્તા પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયાઓમાં પરિવર્તન લાવવું અથવા તો પદ્ધતિની પુનઃ એન્જિનિયરિંગ જરૂર હોઈ શકે છે. તેથી પરિવર્તનો લાવવા સમગ્ર પદ્ધતિ, પ્રક્રિયા, કાર્યનું પૃથ્થકરણ કરવું પણ ખૂબ જ આવશ્યક છે. કર્મચારીઓને સત્તા આપવી એટલે એમ્પાવરિંગ ઓફ એમ્પ્લોઈઝ. કોઈ વિશિષ્ટ કાર્યમાં કામ કરતા જે કર્મચારી છે તેની પદ્ધતિઓના પ્રશ્નો સારી રીતે જાણે અને તેને ઉકેલ આપવો જોઈએ. ઉકેલો સૂચવવા તેમની સત્તા આપવી જોઈએ અને તેમને સમાવેશતાનું પ્રેરણા પૂરી પાડવી જોઈએ. તેમને પ્રેરણા આપવી જોઈએ અને તેઓ સંસ્થાની ગુણવત્તાની સિદ્ધિ તરફ પ્રતિબદ્ધ થાય છે. ત્યારબાદ છે સર્વાંગી ગુણવત્તા સંચાલનના સુસંગતતા અને મહત્વ. રિલેવન્સ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ TQM. તો સમગ્ર TQMની જે પ્રક્રિયામાં શું પ્રયત્નો કરવામાં આવ્યા છે તે લોકો સંચાલનની પદ્ધતિમાં પરિવર્તન લાવવા કર્મચારી જે છે કે જે સંચાલકો સાથે સંસ્થાના ધ્યેય અને હેતુઓ પ્રાપ્ત કરવામાં કામ કરે છે અને વધુમાં વધુ ભાગ લે તે દ્વારા નક્કી જે કાર્ય કરવાની પ્રણાલી છે, પરિવર્તન દાખલ કરવાનો છે, સંચાલનને બદલો અથવા તો બદલવાનું છે તેની વાત કરવામાં આવે છે. તો કર્મચારી વધુ સમાવેશતા દ્વારા કામ પોતાની રીતે વધુ રસપૂર્વક કરે. સામાન્ય રીતે ઉત્પાદકતામાં વધારો થાય. આપણી જે સર્વિસીસ છે લાઇબ્રેરી એમાં વધારો થાય. કાર્યમાં વધુ આનંદ અને કર્મચારીને પણ સંતોષ મળે જેથી કરીને તે ગેરહાજરી ઓછી કરે. મિત્રો, કર્મચારીઓના ફરિયાદો અને અસંતોષ ઓછો થવો જોઈએ. સમગ્ર રીતે ટીમનો જુસ્સો વધવો જોઈએ અને ઉચ્ચ સ્તરીય સંચાલનને જે નીતિની રચના સાથે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટના અભિગમને માને છે તે મધ્યસ્તરીય સંચાલનને કહેવું જોઈએ અને મધ્યસ્તરીય સંચાલન પાસે અપેક્ષિત હોય છે કે તે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટની નીતિની બાબતોની સમીક્ષા હાથ ધરી અને નિરીક્ષકોને કહે. એકવાર સમગ્ર સંસ્થા પરિવર્તન કરવા આગળ વધશે ત્યારે સંસ્થા નવી પ્રણાલીનો રંગ પ્રાપ્ત કરે છે અને સફળતા તરફ દોડી જાય છે. વ્યાપ્ત અને અગ્રીમ ટેકનોલોજી સાથે થતા પરિવર્તનમાં માહિતી અને ગ્રંથાલયની જે સેવાઓ છે તેમાં મૂળભૂત ફેરફાર લાવવા નોંધપાત્ર આપણો પોતાનો ફાળો હોવો જોઈએ. દેશમાં પ્રગતિ સાથે રોકાણ કરવાનું હોય પરંતુ તે ચોક્કસ વ્યવસાયિક ભૂમિકા અને જવાબદારીઓ, કાર્યો સાથે સંબંધ અને તેની રીતભાત અને સાંપ્રત માહિતી સંસ્થાઓને ફરજિયાત વિકલ્પો પૂરું પાડવા માટે અસર કરે છે અને માહિતી અને પ્રત્યાના વિવિધ ઘટકો જે છે માઇક્રો કમ્પ્યુટર્સ છે, સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક્સ છે, દૂરસ્થ સંદેશા વ્યવહાર છે, વીજાણુ ટપાલ એટલે કે ઈમેલ જેને આપણે કહીએ છીએ, પરિસંવાદની પદ્ધતિ, અન્ય ઓપ્ટિકલ ડિસ્ક સ્વરૂપે જે વાંગ્મય સૂચિઓ છે, સંપૂર્ણ ગ્રાફિક્સની પેદાશો છે, આ બધી જ ગ્રંથાલય અને માહિતી વ્યવસાયિકો માટે આ મુખ્ય સૂચવેલી ટેકનોલોજી પડકારરૂપ છે પરંતુ એ પડકાર સમય સાથે આપણે પણ એક્સેપ્ટ કરવું પડે.
માહિતી સંદર્ભમાં ગ્રંથાલય અને માહિતી વ્યવસાયિકોને વધુ જટિલ પ્રશ્નો હાથ ધરવા પડશે અને પર્યાવરણ જેમાં વધુ ગતિએ આવા પરિવર્તનો સાથે વધુ જોખમો અને સ્પર્ધાની સંભવિતતા સાથે કાર્ય કરવું પડે છે. જે ભૂતકાળના કાર્ય કરતાં ઘણું જુદું હશે. જ્યારે ઉદ્યોગની માહિતી આધારે અર્થશાસ્ત્રનો ફેરફાર સ્થાન આપી રહ્યું છે, ત્યારે ગ્રંથાલયમાં માહિતી પ્રક્રિયા, તેનું પ્રસારણ, તેનું વિતરણ વગેરે આપણે જે કાર્ય કરી રહ્યા છે તે ખૂબ જ અલગ રીતે, અલગ પેદાશો એટલે કે અલગ લાઇબ્રેરીની સર્વિસ ઊભી કરી અને આપણે સર્વિસ આપવી પડશે. અને આ તરફથી સ્પર્ધા આવશે, આપણા પણ ફિલ્ડમાં સ્પર્ધા આવશે અને આના કારણે આપણે આપણી સંભાવનાઓ વધારી શકશું, લોકો સુધી આપણે પહોંચી શકીશું. વિના મૂલ્યે પ્રાપ્ત આપણે જે સર્વિસ આપીએ છીએ તેની પણ કિંમત આકાશે. અને યાદ રાખવું જોઈએ કે ઉપભોક્તાને માહિતી પ્રાપ્તિની પસંદગીના ઘણા વિકલ્પો હશે, પરંતુ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન પોતાનો વિકલ્પ શ્રેષ્ઠ કઈ રીતે છે, પોતાના વ્યવસાયિકમાં તે શ્રેષ્ઠ કઈ રીતે આપી શકે છે, ઉપભોક્તાઓની પોતાની માંગ અને સેવાઓને પુનઃ વ્યાખ્યાયિત કઈ રીતે કરી શકે છે. જો આપણે આમાં ખરા ઉતરશો તો જરૂરથી આપણે પણ અન્ય વ્યવસાયની સાથે આપણા વ્યવસાયને સારી રીતે આંકી શકશું. પ્રશ્નોનું સોલ્યુશન લાવવું પડશે અને આ માટે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનમાં પણ અપનાવવું પડશે. તો મિત્રો, આજે આપણે અહીંયા આગળ ગ્રંથાલયનું ગુણવત્તા સર્કલ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનમાં ગુણવત્તા સર્કલ કઈ રીતે અસર કરે છે તેના વિશે માહિતી મેળવી અને આપણે જોયું કે કઈ રીતે ગુણવત્તા સુધારવાના પ્રયત્નો કઈ રીતે કરવાના છે, આપણે રોલ શું છે. તો મિત્રો, નવા વિષય સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી મને રજા આપશો. स्वाध्यायः